અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વાંડ ગામે તળપદા કોળી સમાજનો ચોથો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો અને આ સમારોહમાં 19 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવા દાંપત્ય જીવનનો પ્રારંભ કર્યો હતો। તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। આ પરંપરાને આગળ વધારતા વાંડ ગામ સમસ્ત અને તળપદા કોળી સમાજે ચોથા સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને ટીમ્બી યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા અને કોળી સમાજના આગેવાન મનહરભાઈ પટેલ મુખ્ય હતા અને આ ઉપરાંત વાંડ ગામના સરપંચ સાંભળાભાઈ રબારી, જીબીના અધિકારી કેશુભાઈ સોલંકી, ફરિયાદ સમિતિના સનાભાઈ શિયાળ, કડિયાળીના સરપંચ સબજીભાઈ, કડિયાળીના પૂર્વ સરપંચ બાબુભાઈ મકવાણા, જાફરાબાદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ અનબભાઈ સાખટ, રાજકીય અગ્રણી હિંમતભાઈ સોલંકી, કોળી સમાજના આગેવાન જીવનભાઈ બારૈયા અને વાંડ ગામના પૂર્વ સરપંચ ભૂપતભાઈ શિયાળ પણ હાજર રહ્યા હતા અને આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે વાંડ ગામના વિવિધ મંડળો જેવા કે રામા મંડળ ગ્રુપ, જય માતાજી ગ્રુપ, કોળી સેના ગ્રુપ, જય તાત્કાલિક ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગ્રુપ, ખોડિયાર ગ્રુપ, જય વસરાજ ગ્રુપ અને દોસ્તી ગ્રુપના કાર્યકરોએ સેવા આપી હતી। કાર્યક્રમનું સંકલન અને સંચાલન કિશોરભાઈ સોલંકી, જસુભાઈ સોલંકી, રમેશભાઈ ધુંધળવા, રમેશભાઈ સોલંકી, પ્રવીણભાઈ સોલંકી, ચંદુભાઈ ધુંધળવા, મોહનભાઈ અને ભનુભાઈ વાંડ તથા તેમના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું। દરેક દીકરીઓને કર્યાવર સાથે વિદાય કરવામાં આવી હતી અને આ લગ્ન મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।